સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરમાં ચાલી રહેલી ગેરરીતિની ચાલી રહેલી હોવાની આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને તપાસ કરવા બાબતે વાંધા અરજી રૂપી આવેદનપત્ર વડોદરાના મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓને પાઠવી નવા પ્રોજેક્ટ CBDC, GMK એન્ડ RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે અને કેવડિયા કોલોની નર્મદા જિલ્લા જે 2002માં નોંધાયેલી હતી। આ સંસ્થા ભારત સરકાર દ્વારા સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લીધેલ છે। સુજની ફુલેસ્ત ક્લસ્ટર કોઠી વાતરશા આમોદ આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે। આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે। સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ 2,68,00,000ની ગ્રાન્ટનો લાભ લીધેલ છે। આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો નથી। આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઇન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળની વહીવટીમાં ગેરરીતિ આચરેલ છે અને 20 માર્ચ 2020થી આજ દિન સુધી એક પણ ગ્રામજનોને રોજગારી આપેલ નથી। તેઓએ અહીં એક કારખાનું અને કારીગરોની નોંધણી કરાવી પરંતુ તેમને ક્યારેય કામ કે રોજગારી આપી નથી। સ્ફૂર્તિની માર્ગદર્શિકામાં બધું સ્પષ્ટ રીતે લખેલું છે। આ લોકોએ કારીગરોના તમામ દસ્તાવેજો તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, તેમના ફોટા ખોટી રીતે લઈ તેમનો દુરુપયોગ કરેલ છે અને આ જ ડોક્યુમેન્ટ ઉપર બીજા 6.72 કરોડના CBDC ક્લસ્ટરની મંજૂરી મેળવી છે। આ પ્રોજેક્ટ ચલાવવા માટે જે મશીનો ખરીદવામાં આવેલ હતા જેમની આશરે કિંમત 1,20,00,000 હતી તેમાંથી અડધા મશીનો બારોબાર સગેવગે કરીને નાણાંની ઉચાપત કરેલ છે। આ સંસ્થાએ સ્ફૂર્તિની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી અને કારીગરોની ગ્રાન્ટ પોતાના ઉપયોગમાં લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે। આ ફેક્ટરી 2020થી આજ દિન સુધી કાર્યરત નથી। આ સંસ્થાનું પોતાનું બીજું સંગઠન સન્માન એન્ટરપ્રાઇઝ અને ગુજરાત મહિલા ખરીદ વેચાણ સહકારી ઉત્પાદન કેન્દ્ર છે જે તેમના ઘરના સરનામે નોંધાયેલ છે અને સેતુ સેવા ભારતી ટ્રસ્ટના ડિરેક્ટર મોનાંક અને સપનાબેન પણ તેમાં ટ્રસ્ટી છે। તેઓ સરકારને બતાવવા માટે ખોટા MOU કર્યા છે અને ખોટું દસ્તાવેજ બનાવેલ છે। આ સંસ્થાએ સેતુ સેવા ભારતી ટ્રસ્ટ દ્વારા ખરીદ વેચાણના ખોટા બિલો બનાવેલ છે અને પોતાની અન્ય સંસ્થા દ્વારા ખોટા ખરીદ વેચાણ દર્શાવ્યા છે જે તપાસનો વિષય છે। તેની તપાસ ખૂબ જ જરૂરી છે। આવું ખોટું ખરીદ વેચાણના બિલો બનાવી સરકારને ગેરમાર્ગે દોરેલ છે। માસિક સ્ફૂર્તિ મીટિંગમાં ખોટા વેચાણ અને રોજગારની PPT ટેકનિકલ એજન્સીને બતાવવામાં આવેલ છે અને આ દર્શાવે છે કે આ સંસ્થાએ GMK એન્ડ RTI ગાંધીનગર પાસેથી 6.72 કરોડનો CBDC પ્રોજેક્ટ મેળવ્યો છે જેમાં કારીગરોના દસ્તાવેજો તેમની સંમતિ વિના પ્રોજેક્ટમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે અને તેમને તેની જાણ પણ કરવામાં આવી નથી। ગુજરાત માટીકામ અને કલાકારી બોર્ડે કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર આ યોજના પાસ કરી છે જે પણ તપાસનો વિષય છે। જો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો ત્યાંના નોંધાયેલ મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે જેના જવાબદાર સરકારી અધિકારીઓ રહેશે તેવી ચીમકી આપી વાંધો દર્શાવી વધુ વાંધા રજૂ કરવા તેમજ શાહેદો રજૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે। તમને રોજગારી આપીશું, તમને કામ આપીશું અને હજુ સુધીમાં અમને કોઈ વળતર મળ્યું નથી। અમારા વળતરની માંગણી કરવી છે કે અમારું જે 2019 થી લીધેલા ફોર્મો એ અમને એના વળતર અમારે મહિનાના 3,000 લેખે કીધું હતું એ અમારી 410 બહેનોને વળતર અમારું મળવું જોઈએ। અમને મશીનો કીધા, અમને કીટ કીધી, અમને સ્ટાઇપન્ડ નથી મળ્યું, અમને કોઈ મળ્યું નથી ને કોઈ જોવા પણ અમને આવતું નથી। તો એનો આટલું બધું કૌભાંડ કેવી રીતે કરી શકે? નકલી સહીઓ કરીને અમને કોઈ જ ખબર ના હોય એવું તો કેવું ગરીબ બહેનો સાથે છેતરપિંડી કરી શકો તમે લોકો? गवर्नमेंट ने मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है, नोडल एजेंसी क्या कर रही है? फाउंडेशन फॉर MSME गवर्नमेंट की है, मिनिस्ट्री की, वो क्या कर रही है? टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है, टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है, तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी? ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है? कैसी धमकियां मिल रही है आपको? ये उजागर धमकियां मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे, आपके हम काम नहीं आगे होने देंगे, आप ये सब बंद कर दो, अपना लेके चुपचाप बैठ जाओ। तो ये सारी चीजें अभी हो रही हैं। कितनी महिलाएं हैं वो? मेरे साथ 410 महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है। आज आप यहाँ क्या करने आए? आज हम यहाँ पे कलेक्टर को जो है हम अर्जी पत्रक देने हैं। ऑलरेडी हमने RPID से पोस्ट कर दिया है, ईमेल बार किया है। अब मेरा इनसे ये भी सवाल है, ईमेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है? उसके जवाब आप क्यों नहीं दे रहे हो? महीने 2 महीने से हम ईमेल कर रहे हैं, ईमेल का जवाब क्यों नहीं आ रहा है? और जब अगर आपका ईमेल ID
चाहे वो कलेक्टर का हो, चाहे वो एसपी का हो, किसी का भी हो, जब ईमेल आईडी में आपको जवाब ही नहीं देना तो उसको आप रख क्यों रहे वेबसाइट पे? મીઠી ધમકીઓ એટલે કે આ જયારે 90% છે ને અમારી 20% ખવાઈને સીધે સીધું આવે એટલે પાછા એવું પ્રલોભન બી આપે તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાઓ ને એટલે વિચારો તમે આ બહેનોને વિચારીને પહેલા પ્રોમિસ આપવામાં આવી શું અને આ બહેનોનો વિડીયો ઉતારીને લઈ ગયા બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આજ દિન સુધી વિચારો તમે આ રોજગારીના નામે આ બહેનોના બોગસ એકાઉન્ટ ખુલી ગયા એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા બારોબાર ઉપડી બી ગયા એટલે તમે વિચારો કેટલા મોટા પાયા અને આ આદિવાસીઓનું માં બી આ તમે હું તો માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો કારણ કે આ લોકોને ખબર જ છે 90% સબસિડી મળી છે ને એટલે જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા આપીને ચૂક એટલે આ કૌભાંડ હું તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને 11 વર્ષથી આજે તમને જયારે પ્રજાએ તમને ત્રીજી વાર નિમ્યા હોય અને પ્રજાએ જયારે તમારી ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખ્યો હોય ત્યારે આ આપત્તિમાં અવસર પામનારાઓને તમે ઊંડામાં ઊંડી સીબીઆઈ તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને હવાલે કરો તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય